મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. આજે ભારતના દેશ માટે એટલે ભારતીય લોકો માટે ખુશીનો દિવસ છે. શું છે જાણો છો? ભારતીય પ્રજાસત્તાક દિવસ છે. ભારતને 15 ઓગસ્ટ 1947ના દિવસે સ્વતંત્રતા મળી, પરંતુ પાછળથી તે ભારત દેશ એક લોકશાહી દેશ બની ગયો હતો અને એક વર્ષ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. આ દિવસ બધા ભારતીયો દ્વારા ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્ર લોકો દ્વારા શાસિત છે, આવી રીતે દર્શાવાય છે. એક રાષ્ટ્રના લોકો પોતાના દેશના શાસક છે. આ તે દિવસ છે જ્યારે ભારતને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને આ 26મી જાન્યુઆરી તે દિવસની ઉજવણી કરવા માટે છે. આજ માટે પ્રભુ પાસે શું વચન છે આમ વિચારો છો? યોએલ 2 અધ્યાય તેની 21મી કલમની અંદર, હે દેશ બીશ નહીં, ખુશી થાને આનંદ કર, કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યા છે. દરેક દેશ તેની સ્વતંત્રતાની ઉજવણી કરે છે. લગભગ બધા રાષ્ટ્રો એક સમયે કોઈને ને કોઈના ગુલામ હતા અને તેના પછી તેઓને સ્વતંત્રતા મળી હતી. પરંતુ ભારતમાં પ્રજાસત્તાક દિવસ નક્કી કર્યો છે. તે દિવસ લોકોને સંપૂર્ણ અધિકારો આપવામાં આવ્યા હતા અને ખુશીથી જીવન જીવવાનું શરૂ કર્યા હતા. પરંતુ આજે રાષ્ટ્રની સ્થિતિ તે શું છે? ભય, ડર. લોકો પરિસ્થિતિ જોઈને ડરે છે. ભારતનું જે અર્થતંત્ર છે તે ભય પેદા કરે છે. શું આપણે મુક્તપણે જીવી શકીએ? શું મારી નોકરી કાયમી રહેશે? શું હું વ્યવસાય સારી રીતે કરી શકીશ? જ્યારે હું આ બધું જોઈ રહ્યો છું ત્યારે શંકા થાય છે, શું આપણે ખુશીથી અને ઉલ્લાસથી જીવી શકીશું કે નહીં? આવી ભયાનક અને શંકાસ્પદ પરિસ્થિતિ જે છે તે બધા દેશના લોકોની અંદર રહેતી હોય છે અને તેનું કારણ એ છે કે દેશમાં ઘણી બધી અનિચ્છનીય ઘટનાઓ તે બની રહી છે. એક તરફ તે પાપ વધી રહ્યું છે, બીજી તરફ અન્યાય વધી રહ્યું છે, બીજી તરફ અધિકારીઓ અને તેમના અધિકારોનો દુરુપયોગ થઈ રહ્યો છે અને તેના કારણે લોકોમાં ડર છે. તેઓ ડરી ગયા છે અને કંઈપણમાં સામેલ થયા વિના જીવવાનું નક્કી કરે છે. પરંતુ પ્રભુ કહે છે કે ડરશો નહીં, કોઈ પણ પરિસ્થિતિ જોઈને ડરશો નહીં. આનંદ કરો અને ખુશ થાઓ. હું તમારા માટે મહાન કાર્યો કરીશ. દેશ કે દુનિયામાં ગમે તે થતું હોય, પ્રભુ તમને વચન આપી રહ્યા છે, કંઈથી પણ ડરશો નહીં. હું તમારા માટે મહાન કાર્યો કરીશ. બીજા બધા ભલે પોતાની નોકરી ગુમાવે, હું તમારા માટે નોકરી પૂરી પાડીશ. બીજા બધાના વ્યવસાયને ભલે અસર થાય તો પણ થાય, પરંતુ હું તમારા માટે આશીર્વાદ આપીશ. બીજા બધાના જીવનની અંદર નિષ્ફળતા અને પતનનો સામનો કરવો પડશે, પરંતુ હું તમને ટેકો આપીશ. તેથી ડરશો નહીં, આમ પ્રભુ કહે છે. સરકાર કે લોકો પર આધાર રાખશો નહીં. જો તમે તમારા જીવનની અંદર પરમેશ્વરને વળગી રહેવા માટે ટેવાયેલા રહેશો તો કોઈ પણ દેશની અંદર તમે ખુશીથી જીવી શકો છો. તે દેશના કાયદા ગમે તે કહેતા હશે, તે દેશના રાજકારણમાં ગમે તે પરિવર્તન આવે, જો અપરિવર્તનશીલ પ્રભુ તમારી સાથે હોય, તમે ખુશીથી જીવન જીવી શકશો અને તેથી જ પરિસ્થિતિઓને જોશો નહીં, પરંતુ કહો, મારી સાથે જે પ્રભુ છે તે મને હંમેશા દોરી જશે. આપણા દેશના લોકોને આવા ભયથી બચાવો અને તેમને આનંદથી આશીર્વાદ આપો. આપણા દેશમાં આવા સારા ફેરફારો કરો. જો તમે આવી રીતે પ્રાર્થના કરતા રહેશો તો તમે ભય વિના આશીર્વાદ મેળવી શકો છો. બીજાઓ પણ આશીર્વાદનો આનંદ માણી શકે છે. શું આપણે જ્યાં રહીએ છીએ તે દેશો માટે પ્રાર્થના કરીશું? આવો આપણે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આ રાષ્ટ્ર માટે આભાર માનું છું. હું જ્યાં રહું છું, હું મારા દેશને પ્રેમ કરું છું. આ દેશમાં રહેતા બધા જ લોકોનું ભલું તમે કરશો વિશ્વાસ છે. તેમના ડરને તમે બદલવા દો. તેમની નાણાકીય બાબતોને તમે આશીર્વાદિત થવા દો. ભયભીત પરિસ્થિતિઓને તમે બદલી નાખો. તે માટે અમારા દેશમાં તમે મહાન કાર્યો કરવાના છો. આશીર્વાદિત પરિવર્તન તમે આવવા દો. અમે તેમાં વિશ્વાસ કરીએ છીએ અને ચમત્કારની અપેક્ષા રાખીએ છીએ. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.